નિલેશ કુંભાણી એક ભાજપના ફેમિલી મેમ્બર હોય, સીઆરના એકદમ ખાસ હોય એવી રીતના એમણે બિહેવિયર કર્યું હતું. ને આ રાજકારણના જાણકારો એવું માને છે કે આ એક પ્રકારનો એવો સંકેત છે કે નિલેશ કુંભાણી ભાજપમાં હવે ગમે ત્યારે એન્ટ્રી કરી શકે છે. 2024ની લોકસભાની ચૂંટણી અને સુરતની લોકસભા બેઠક, નિલેશ કુંભાણી તમને યાદ છે? એ માણસ કે જેણે છેલ્લી ઘડીએ નવટંકી કરી અને કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું ફોર્મ રદ થયું એવા નાટક કર્યા અને એને કારણે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા. અને એ વાતને 2 વર્ષ થયા એ પછી હવે એવી વાત સામે આવી છે કે નિલેશ કુંભાણી ટૂંક સમયની અંદર ભાજપનો કેસરીયો ધારણ કરી શકે. અને આ ચર્ચા એટલા માટે ઊભી થઈ કે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો કે સી.આર. પાટીલના હાથમાં હાથ નાખીને નિલેશ કુંભાણી ફરી રહ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરચર.com. 2024ની લોકસભાની ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ નિલેશ કુંભાણીને ટિકિટ આપેલી અને એની હરીફાઈ સુરત બેઠકના મુકેશ દલાલની સાથે હતી. હવે જ્યારે મતદાન થવાનું હતું એની આગળ નિલેશ કુંભાણીનું ફોર્મ અચાનક રદ થઈ ગયું. એમાં સંયતની હતી અને એવા બધા જે નાટકો થયા એને કારણે ભારે હોબાળો મચ્યો અને આખરે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું અને મુકેશ દલાલને બિનહરીફ જાહેર થયા. ત્યારે ઘણા બધા લોકોએ એવા આરોપો આક્ષેપો મૂક્યા હતા કે નિલેશ કુંભાણીએ ભાજપની સાથે કરોડો રૂપિયાનું સેટિંગ કરી નાખ્યું છે અને એ પછી નિલેશ કુંભાણી કેટલાય દિવસો સુધી ફરાર પણ થઈ ગયો હતો. એ પછી હવે 2 વર્ષ પછી એટલે હમણાં વાત એમ બની કે તાજેતરની અંદર અમરેલીના રાજુલામાં જળ સંમેલનનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ આ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પરંતુ જેવો કાર્યક્રમ પૂરો થયો એટલે સી.આર. પાટીલ અને ભાજપના મોટા મોટા નેતાઓનો કાફલો છે એ નિલેશ કુંભાણીની ફેક્ટરી પર પહોંચી ગયો. સી.આર. પાટીલની સાથે દિલીપ સંઘાણી હતા, હીરાભાઈ સોલંકી હતા, કૌશિક વેકરિયા ગુજરાત સરકારના મંત્રી, અમરીશ ડેર, મહેશ કૌશવાલા, જે.બી. કાકડિયા, આવા ભાજપના જે દિગ્ગજ નેતાઓ હતા એ બધા સી.આર. પાટીલની સાથે નિલેશ કુંભાણીની ફેક્ટરીએ પહોંચ્યા અને નિલેશ કુંભાણી સી.આર. પાટીલની સાથે ફરતા દેખાયા, હાથમાં હાથ નાખીને વાત કરતા દેખાયા અને જે પ્રમાણેનું બોડી લેંગ્વેજ હતું એ પ્રમાણે એવું લાગતું હતું કે નિલેશ કુંભાણી એક ભાજપના ફેમિલી મેમ્બર હોય, સી.આરના એકદમ ખાસ હોય એવી રીતના એમણે બિહેવિયર કર્યું હતું. ને આ રાજકારણના જાણકારો એવું માને છે કે આ એક પ્રકારનો એવો સંકેત છે કે નિલેશ કુંભાણી ભાજપમાં હવે ગમે ત્યારે એન્ટ્રી કરી શકે છે. હવે જ્યારે મીડિયાએ નિલેશ કુંભાણીને પૂછ્યું ત્યારે જેવી રીતના રાજકારણીઓ જવાબ આપે એવી જ રીતના નિલેશ કુંભાણીએ જવાબ આપ્યો કે મેં સી.આર. પાટીલ રાજુલામાં આવેલા એટલે મેં એમને ખાલી એવું આમંત્રણ આપેલું કે સાહેબ રાજુલા સુધી આવ્યા છો તો મારી ફેક્ટરીએ ચા પાણી પીવા આવજો. અને સી.આર. પાટીલે મોટું મન રાખી અને મારી ફેક્ટરીએ ચા પાણી પીવા માટે આવેલા. મીડિયાએ સવાલ પૂછ્યો કે તમે ભાજપમાં જવાના છો? તો એમણે કીધું કે અત્યારે તો કોઈ વિચારણા નથી. પણ એ વાત એમણે મલકાતા કરી. તો એનો મતલબ હવે સીધો સાફ થઈ રહ્યો છે કે નિલેશ કુંભાણી જે ભાગતા ફરતા હતા એ હવે ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે. કારણ કે કોઈ એક કોંગ્રેસનો સસ્પેન્ડેડ નેતા હોય એને ત્યાં ભાજપના આટલા મોટા નેતાઓ, કેન્દ્રીય મંત્રી લેવલના નેતાઓ માત્ર ચા પાણી પીવા શું કામ જાય? એ પણ એક મોટો સવાલ છે. અને એને કારણે ચર્ચા શરૂ થઈ છે કે નિલેશ કુંભાણી હવે ભાજપનો કેસરીયો કરવાના છે. બીજું એમણે એવું નિવેદન પણ આપ્યું કે ગુજરાતમાં કોંગ્રેસની અત્યારે કોઈ ફાઇટ જ નથી.
માત્ર ભાજપનું વન વે શાસન છે, વિરોધ પક્ષ જેવું કોઈ રહ્યું નથી. અને બીજી એક વાત એમ પણ કરી કે 2017ની અંદર કોંગ્રેસે મને ટિકિટ આપેલી, મેં મહેનત બી કરેલી, પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસે મારી ટિકિટ કાપી નાખેલી. તો એ જ વાત મેં કોંગ્રેસની સાથે કરી અને બદલો લઈ લીધો છે, આવી વાત બી કરી. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહના વખાણ બી કર્યા કે એમનું નેતૃત્વ પર મને વિશ્વાસ છે અને ભારત અને ગુજરાત માટે પીએમ મોદી અને અમિત શાહ હોવા બહુ જ સારું છે, એવી વાત બી કરી. તો આ બધી વાતથી ચર્ચા તો શરૂ થઈ, પરંતુ રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીવાળા નિલેશ કુંભાણીને મહત્ત્વ કદાચ એટલા માટે આપતા હોય કે હવે પછી જે વિધાનસભાની ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તો પાટીદાર સમાજના વોટ માટે નિલેશ કુંભાણી કામ આવી શકે. પરંતુ સવાલ એ છે કે લોકોમાં એવી ચર્ચા પણ છે કે જે માણસે પોતાની પાર્ટીની સાથે વિશ્વાસઘાત કર્યો એ માણસ સમાજની સાથે વિશ્વાસઘાત કેમ નહીં કરી શકે? એટલે નિલેશ કુંભાણી ભાજપમાં પણ જાય તો નિલેશ કુંભાણી પર વિશ્વાસ કોણ કરશે? પાટીદાર સમાજ એમની કેટલા લોકો વાત માનશે એ પણ એક મોટો સવાલ છે. બીજું કે નિલેશ કુંભાણીની આ CR પાટીલનું જવું, ભાજપના મોટા મોટા નેતાઓનું જવું, એ એક વાતની એ પણ સાબિતી છે કે 2024માં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવું એ પણ એક ભૂલ નહોતી. આ એક જાણી જોઈને થયેલી ગેમ હતી, એ પણ અત્યારે એવું લાગી રહ્યું છે. એ વાતની પણ ચર્ચા છે કે તે વખતે નિલેશ કુંભાણીને સેટ કરી અને જે ફોર્મ ખેંચાયું હોય એ પણ શક્યતા છે. તો આ બધા કારણોને લીધે હવે નિલેશ કુંભાણી શું કરે છે એ આગામી દિવસોમાં ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.